હેલો મિત્રો, તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે પણ તમે કન્ફ્યુઝનમાં છો કે ઇન્ડિયામાં કરવું કે ઇન્ડિયાની બહાર કરવું. તો ચાલો આજે હું તમને જણાવું. ઇન્ડિયામાં સ્પેશિયલી અમદાવાદ જેવી સિટીઝમાં અત્યારે ડેવલપમેન્ટ ફૂલ સ્વિંગમાં છે. શાંતિગ્રામ, ગોતા, જગતપુર જેવા એરિયામાં અત્યારે મેટ્રો સ્ટેશન, એક્સપ્રેસ વે અત્યારે ફૂલ રોકેટની સ્પીડે ડેવલપ થઈ રહ્યા છે. તો એનો મતલબ એવું કે ત્યાં તમે જો ઇન્વેસ્ટ કરો તો તમને રેન્ટલ ઇન્કમ પણ વધારે મળે છે અને એપ્રિશિએશન તો પાક્કું જ. જો આઉટ ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો દુબઈ, યુએસએ, યુકે અત્યારે તમને બહુ સારી ઓપોર્ચ્યુનિટીઝ આપે છે. જેમ કે તમને સ્ટેબલ કરન્સી, લીગલ ડોક્યુમેન્ટેશન અને લોંગ ટર્મ વેલ્થ બિલ્ડ કરવાની ઓપોર્ચ્યુનિટીઝ આપે છે. એટલે કે ડોક્યુમેન્ટેશન ક્લિયર અને રિટર્ન પણ પ્રોમિસિંગ છે. તો હવે તમે શું કરશો? જે ઇન્વેસ્ટર સ્માર્ટ છે તે બંને બાજુ ડાયવર્સિફાઈ કરે છે. એટલે કે લોકલ ગ્રોથ માટે ઇન્ડિયામાં અને ગ્લોબલ સ્ટેબિલિટી માટે આઉટ ઓફ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરશે. શોર્ટ ટર્મ ઇન્કમ માટે અમદાવાદ જેવા સિટી પરફેક્ટ છે અને જો તમારે લોંગ ટર્મ વેલ્થ બિલ્ડ કરવી છે તો યુએસએ, યુકે, દુબઈ જેવા કન્ટ્રીઝ બેસ્ટ છે. જો તમે પણ ઇન્ડિયા કે આઉટ ઓફ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો એના માટે સાચું ગાઈડન્સ હોવું ખૂબ જ જરૂરી છે અને એ જ સાચા ગાઈડન્સ માટે તમે બ્લેકઓક રિયાલિટીને ફોલો કરો. અમે આપીશું તમને સાચું ગાઈડન્સ અને ડિફરન્ટ પ્રોપર્ટી ઓપ્શન્સ ઇન્ડિયામાં પણ અને આઉટ ઓફ ઇન્ડિયામાં પણ. થેન્ક યુ.